ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं બે લાડવા લઈ જાજે બેટા. હેતાલ બે લાડવા લઈ જાજે બેટા. સર્વદી સર્વદી સાક્ષીભૂત બે છોડીને બે માણસ તમે અડધો અડધો લઈ લેજો. ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદગુરુ તમ નમામિ. બાબા પૂજ્યો હોય તો તર નહીં જાજે. પ્રગટ ગુરુ હરિહર જીવન. અત્યારે લઈ જાજે બે. પ્રગટ ગુરુ હરિહર જીવન ઘટ ઘટ બોલનહાર લાલ લે લાલ કહે હું ને મારું તજે તો મળે નહીં તારણહાર. મેરા મુझ में कुछ नहीं जो कुछ है સો તેરા તેરા. લઈ જાતો અમારે કોઈ ન લઈ આવે કાંઈ ન તેરા तुझको सौंप ખાય. दिया વડાપાવ ખાઈ લીધા, अब क्या लगे गो થમ્સઅપ પી લીધી, સિંગ ખાઈ લીધી, પેપર ખાઈ લીધી. बोलिए सदगुरु महाराज जय. પેપર કાંઈ ન ખાતું બીજું કોણ ખાય તે? સદગુરુ મહારાજની કૃપાથી હા બેટા બોલો. સત્સંગ વગર આ જીવનું કલ્યાણ થશે નહીં. નહીં. ભલે જ્ઞાનમાં કાંઈ હવે સત્સંગની જરૂર નથી એમ ઘણા કહેતા હોય. ઘણાને એમ હોય કે હવે કાંઈ સત્સંગની જરૂર નથી, ભજનની જરૂર નથી, ધ્યાનની જરૂર નથી, સ્મરણની જરૂર નથી, સેવાની જરૂર નથી, દાનની જરૂર નથી. ભલે એ વાણીમાં લે પણ એમ હાલશે નહીં. કારણ કે જ્યારે એવો સમય આવશે, જ્યારે એવી પરિસ્થિતિ, એક વસ્તુ યાદ રાખો, તમને ટેવ શેની છે? તમે જેવી ટેવ પાડશો ને એવી ટેવ પડશે. તમારે જે બાજુ દોડવું હોય ને એમાં તમે સ્વતંત્ર છો. તમારે જેમ કરવું હોય એમાં સ્વતંત્ર છો. તમારો કોઈ માલિક નથી. તમને પરમાત્માએ મનુષ્ય શરીર આપીને સંપૂર્ણ સ્વતંત્રતા આપી. મનુષ્ય શરીર મળ્યા પછી હરિગુરુ સંતોનો સંગ મળે તો એ બીજી સ્વતંત્રતા, બીજી કૃપા પરમાત્માની. એમાં ગુરુ મળે, સદગુરુ મળે એટલે ત્રીજી સ્વતંત્રતા. અને એમાંય તમને સત્સંગથી પ્રેમ થાય એટલે એ તમારા ઉપર પરમાત્માની અતિ હરિકૃપા જાય પર હોય પાંવ દેહ અમારે. તમારા ઉપર અતિ કૃપા હોય ને, પાણી પીધું, તમારા ઉપર અતિ 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 કૃપા હોય ને તો સદગુરુ સંત અને સત્પુરુષનો સંગ ભાગ્ય રે મળ્યો મને. સાધુ પુરુષનો સંગ સારા રે માણસનો સંગડો જો કરીએ હરી નિત રે સવાયો ચરસે રંગ સહેલી અમને ભાગ્ય રે મેં. કાને ચાર્જિંગ થાય છે ચાલુ જોઈ લે ખાલી કેટલું થયું, કેટલું થયું. આળતી તો ચાલુ રાખ, નથી થતું એમાં. હા નાના પ્રેમથી જા. હા ગુરુ મહારાજની ખરેખર હું તો કહું ગુરુ મહારાજની જેમ છે એમ ગોરધનભાઈ કહું છું. ગુરુ મહારાજની કૃપા, આ ઘર, આ જગ્યા અને અહીંયા જે સદગુરુ અને સત્પુરુષોની કૃપા છે એવી હું નથી માનતો કે આ વિશ્વમાં ક્યાંય મળે. પછી ફૂલ થઈ ગયું પેટ. અમે નાસ્તો કર્યો ફૂલ અને ચા હમણાં પી, 1 સેકન્ડ છતાંય બાપા કોફી પીવી? બાપા ના પી ગયા, બાપા પી ગયા. અતિ 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 હરિકૃપા હોય ને, અતિ હરિકૃપા જાહી પર હોય પાંવ દેહી માર્ગ સોઈ. આ માર્ગ બાજુ, આ બાજુ
પગલાં કરો ને તમારા પર અતિ કૃપા હોય ને તો જ પગલાં કરી શકો. આ જેમ છે એમ કહું છું. કોઈ જાતનું કાંઈ લોભ લાલચ સ્વાર્થ કોઈ પણ જાતના કોઈ પણ વસ્તુ કર્યા વગર જેમ છે એમ કહું છું. અને ખરેખર થોડોક તો ફેર પડે કે નહીં પડે? મારો ગોત્યો. કૃષ્ણનો ગોત્યો ભાઈ પડે જ, ગેરંટી મારી પડે. ભલે તમે આપણે એમ કહી કે વાતોમાં કાંઈ પણ છતાંય ઈ રે વાતોનો રંગ લાગ્યો રાણાજી જોને આ હરિના ભજનની ટેવ તો પડી. ચોરી નથી કીધી રાણા સિદ્ધને સંતાપે રે. એ જગમાં નથી કોઈ વેરી રાણાજી જોને આ હરિના ભજનની ટેવ તો પડી. આ ટેવ છે ને એ તમને ફાયદો હું તો એ તો મારે બોલાય નહીં. આમાં ફાયદો જેવો ક્યાંય ફાયદો નથી, પણ તમને નુકસાન નહીં જાય. ગેરંટી. તમે કાંઈ કરો નહીં ને તોય તમને નુકસાન નહીં જાય. તમને ગોરધનભાઈ 100% હોઈ જવાની છૂટ, તોય તમારી અંદર વાળો છે ને ઈ જાગે છે, એને ખોટ નહીં આવે. એક રતી ખોટ ન આવે. તમે ખાલી અહીંનું આ જે વાતાવરણ છે ને, ખાલી વાતાવરણ કેટલી અનંત યુગના અનંત જન્મોના પુણ્યનો ઉદય થાય ને ગોરધનભાઈ, ત્યારે આ ભૂમિમાં આવવાનું થાય. સાચું બોલવું? અનંત જન્મોના પુણ્યનો ઉદય હોય ને, અનંત જન્મોના પુણ્યનો ઉદય, બાપા અનંત જન્મોના પુણ્યનો ઉદય હોય ને ત્યારે રૂમમાં આવવાનું થાય. અનંત જન્મોના પુણ્યનો ઉદય થાય ને, ઉદય અનંત જન્મના પુણ્યનો ઉદય થાય ને, જેને કહેવાય ને કે આ હવે તો મારે ઉદય થઈ ગયો, મારે પ્રકાશ થઈ ગયો, ત્યારે આ ભૂમિમાં આવવાનું થાય. કારણ કે અહીંયા પરમાત્માના નામ, ભજન, સત્સંગ, કીર્તન, ધ્યાન, સમરણ, દાન, તપ જે કાંઈ કહો ને એ આ ચેતનતા છે. ચેતન એટલી બધી દિવ્યતા છે આ ભૂમિમાં. ખાલી તમારી અંદરની સ્થિરતા, સ્થિર થઈને હેલ આખા કોઈ દી અસ્થિર ન થાય. ખાલી સ્થિરતા આવી જાય ને અંતઃકરણની અંદર પોતાની, અને તમે ન કેળવવા માંગો ને તોય તમારી અંદર સ્થિરતા આવે છે. તમે કાંઈ ન કરો ને તમને ગેરંટી હોઈ જાવ ને તમે તોય તમારું કલ્યાણ થાય. એ મારે કેમ સમજાવું? તમે ખાલી હોઈ જાવ ને, કારણ કે તમારી અંદર પરમાત્મા બિરાજે છે, એ જાગે છે. તમે ખાલી હોઈ જાવ ને મારે તો હું કહેવું આ શબ્દ, મારા શબ્દ ટૂંકા પડે તોય તમારું કલ્યાણ થાય. આ લૌકિક નથી હો, આ વ્યવહારિક નથી, આ જગતની વાત નથી કરતો હું. તમારી અંદર જે ચૈતન્ય તત્વ છે, તમારી અંદર જે પરમાત્મા બિરાજે છે, એને આખા વિશ્વનો નાથ છે ને, આખા વિશ્વનો નાથ કોઈ એક પરમ સત્તા હોય ને, એ પણ આ વસ્તુની ઈચ્છા કરે. એટલે મારા બાપ, મારા અંતરની હૃદયની પ્રાર્થના છે, ઓલું છે, જહાં સત્સંગ હોતા હૈ વહાં પર નિત્ય જાઓ તુમ, वहाँ पर नित्य जाओ तुम, हमें फुर्सत नहीं कह कर ये मौका मत गुमावो तुम, ये मौका मत गुमावो तुम. જો આ હુકમ કહે છે, આ મારા શબ્દ નથી. જહાં સત્સંગ હોતા હૈ વહાં પર નિત્ય જાઓ તુમ. એટલે તમે 10-15 દિવસ અથવા ભાવ થાય ત્યાં આવી અને સીધા થોડીક વાર બેઠા ન બેઠા મન સ્થિરતા. કાલે ઓલા જયેશભાઈ આવ્યા ને, એને અંદરથી ખુશ થઈ ગયા કે વાહ વાહ, તમને જોતું હતું એ મળી ગયું કે નહીં? તો મળી ગયું. જેને જે જોતું હોય એ મળે. તમારે શું જોઈ છે? જો ગુરુમાની કૃપાથી ખરેખર જેમ કહું છું, સત્સંગથી શ્રેષ્ઠ ખરેખર કાંઈ નથી. બીનું સત્સંગ ન હરિકથા, તે બીનું મોહન ભાગ,
મોહ ગયે બીનું રામ પદ હોય ને દ્રઢ અનુરાગ. તમને પ્રેમનું પ્રાગટ્ય છે ને, પ્રેમ એટલે વિષય નહીં. અરે જેમ મારે તો કાંઈ હું કાંઈ દાવો નહીં કરું, પ્રેમ એટલે પ્રેમ. પ્રેમનું પ્રાગટ્ય તમને સત્સંગથી થાય. તમારા હૃદયને કોમળ સત્સંગ બનાવશે, તમારા અંતરની સ્થિતિ સત્સંગ બનાવશે, તમારી જીવનની સફળતા. તમે વિચાર તો કરો, આ વિશ્વના કેટલા આપણું ભારત દેશ કેવડો કરુણામય છે. પણ એ જો સત્સંગ આજે તમે મારા બાપ અને તમે કાંઈ કરશો તો તમને એમ થાય કે હાલો મારે કંઈક કરવું હોય તો તમે રાખશો તો કે સત્સંગ રાખ્યો આજે. કાં તમે સત્સંગ રાખો તો કે આજે હું તો કે હાલો થોડુંક કીર્તન રાખી, ભગવાનના નામનું સ્મરણ. હા, એ પરમાત્માના નામમાં જે તાકાત છે, સદગુરુના નામમાં જે તાકાત છે, આ જ્યોતિમાના નામમાં જે તાકાત છે, કૃષ્ણા ગુરુજી કૃષ્ણના નામમાં જે તાકાત છે, હરજીવન બાપાના જે નામમાં તાકાત છે, આ વિશ્વના તમામ સત્પુરુષોના નામમાં જે તાકાત છે, એવી તાકાત આ વિશ્વમાં કોઈ વસ્તુમાં નથી. આ વિશ્વની કોઈ એવી ચીજ નથી એમાં એવી તાકાત હોય. પૈસો, ધન, મકાન, જમીન, મોટર, ગાડી, હગા વાલા, કોળ, કુટુંબ, તમારે આ વિશ્વના તમામ સાધન મળી જાય, પણ જે સદગુરુનું ધામ છે, જે તમારું આ મોટું ઘર છે, એવું તો તમને આ વિશ્વમાં ક્યાંય નહીં મળે. આખું વિશ્વ તમે ફરી લો, આખા બ્રહ્માંડમાં તમે ફરી લો, પણ જે સદગુરુનું ઘર છે, જે આ તમારું ઘર છે, તમારું ઘર છે, એવું તો જો સુખ પાયો રામ ભજન મેં સો સુખ નાહી અમેરે में मन लागो मेरो यार अकेरे में भला बुरा सबका सुन लीजिए कर गुजरान गरीब दिल नहीं गरीबी हो पैसा नहीं कर गुजरान गरीबी में मन लागो मेरो यार फकीरी में कहे कबीर सुनो भाई साधु साहेब मिले सबूरी में સાયું કહેતા શ્રદ્ધા અને સબૂરી સબૂરી એટલે ધીરજ. આ વિશ્વના તમારે કોઈ પણ આભૂષણ લેવા હોય, તમારે હાથમાં હોનાની ઘડિયાળ પહેરવી હોય તો હાથમાં લેવું પડે, વીંટી પહેરવી હોય તો આંગળીમાં પહેરવી પડે, હાથ પહેરવો હોય તો ગળામાં પહેરવો પડે, ચેન પહેરવો તો ગળામાં પહેરવો પડે, કંઈક બીજું કાંઈ કોઈ પણ જે કાંઈ તમારે આભૂષણ મેળવવા હોય તે આભૂષણ તમારે અહીંયા પહેરવા પડે. એમ જે સત્સંગથી છે ને તમને આભૂષણ મળે. કેવા તો કે દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ, આ બધા આભૂષણો જેટલા એ લેવા નથી પડતા, મળે છે ગુરુની કૃપાથી. ભૂલ ન કરતા, ગુરુની કૃપાથી આપણને કંઈક મળે છે. આ વિશ્વમાં શરીર આપણને મળ્યું છે તો મા બાપની કૃપાથી મળ્યું છે. મા બાપે આપણને આપ્યું છે. આ પૃથ્વી છે એ આપણને કંઈક આપે છે. પૃથ્વી શું આપે છે તો કે સહનશીલતા આપે છે. આ જળ શું આપે છે આપણને તો કે શીતળતા આપે છે. વાયુ શું આવે છે? વાયુ શું આપે છે તો કે શુદ્ધિકરણ આપે છે. વાયુ શુદ્ધિકરણ આપે છે. અગ્નિ આપણને શું આપે છે? પવિત્રતા આપે છે. પછી પૃથ્વી, જળ, વાયુ, આકાશ શું આપે છે આપણને? અસંગતા આપે છે. આકાશ અસંગતાનો ભાવ છે. આપણે અસંગ છીએ, સંગ કરતો હોવા છતાંય અસંગ આત્મા છું. કૃષ્ણ પરમાત્મા કહે છે, હે અર્જુન, હું સંગ કરતો હોવા છતાં અસંગ આત્મા છું. આ બ્રહ્માંડ, આખું વિશ્વ આપણને કેટલું બધું આપે છે. આ વિશ્વના તમામ સત્પુરુષો આપણને કેટલું બધું આપે છે. અરે આ શ્વાસ આપણને આપે છે. શું આપે છે શ્વાસ? બાપા આપણને શ્વાસ આપણને શું આપે છે? જીવન આપે છે. તમે વિચાર કરો, શ્વાસ આપણને આપે છે, શરીર આપણને આપે છે. શરીર ન હોય તો આપણે સત્સંગ કરવા? ભલે શરીર આપણે તમારી સ્થિતિ બંધાઈ ગઈ પછી તમે કાંઈ ઘટે નહીં, પણ જો શરીર આપણને આપે છે, આ વિશ્વમાં આખું બ્રહ્માંડ, આખું વિશ્વ આપણને કંઈક આપે છે. આ વિશ્વના તમામ સત્પુરુષો, હરજીવન બાપાએ આપણને આપ્યું છે. કૃષ્ણ આપણને આપે છે, તો આપણને દેખાય છે હું રૂપિયા, આપણને દેખાય છે હું લૌકિક વાતાવરણ. લૌકિક વાતાવરણમાં નથી રહેવાનું. આ ધન છે તો એ પરમાત્મા, આપણી પાસે ગમે આવડું ધન હોય પણ એ પરમાત્માના ઘરવાળાનું છે, આપણું નથી.
તો એ આપણને પરમાત્મા આપણને આપે છે. હરિ આપણને આપે છે અખંડ રોજી હરિના હાથમાં. જો આપણને કોકે આપેલું છે બધું, આમાં આપણું કાંઈ છે જ નહીં. આપણને એમ લાગે છે કે આપણું છે, આ મકાન આપણું છે, તો આપણે રાખીને ન બેઠી. આની પહેલા કેટલાય જન્મ પહેલા ક્યાંક બીજે મકાન હશે, તો આની પહેલા બીજા જન્મમાં કેવું શરીર હશે કોને ખબર છે? આની પહેલા આપણે ક્યાં આવીશું કોને ખબર? જો આપણને કોઈક આખું વિશ્વ આપણને કંઈક આપે છે, તમે ધ્યાન આપો. સદગુરુ, સંત, મહાપુરુષો, સત્પુરુષો આપણને કંઈક આપે છે. આ આખું બ્રહ્માંડ છે ને, એ આપણને મળેલું છે. તો કે ક્યાંથી મળેલું છે? તો કે સદગુરુના પદમાંથી, પરમ તત્વ પરમાત્માથી, આખા વિશ્વના નાથની અંદરથી આપણને મળ્યું છે. આમાં આપણું કાંઈ છે જ નહીં. તમે નક્કી પડો, બોલવામાં નહીં. દાખલા તરીકે એકવાર જમણવાર કર્યો હોય તો આ ગાંડીનો પૈસા ગાંડીનો ખાઈ જાય છે, પૈસા વાપરી નાખે. પણ આપણે છે જ નહીં, તમારું છે નહીં. ક્યાં દઉં ક્યાં દિલાવું કુછ હે નહીં મેરા, એ વાત નથી. જેમ છે એમ જ છે. ક્યાં દઉં ક્યાં દિલાવું કુછ હે નહીં મેરા. આ શીશ કાપીને સદગુરુના ચરણમાં ધરું ને તો હે નાથ તેરા ને તેરા, એનું છે. તમે કાંઈ દઈ ન હો. મારે એકવાર ઉપદેશ હતો ને તો એક જણ મેં કીધું તન મન ધન દેવાનું ગુરુ કૃપાથી, મારે તો નિમિત્ત માત્ર છું. તો એ છે ને તન મન ધન દેવામાં બોલવામાં શબ્દને ફેરફાર કરી નાખતો હતો. બધું ગાંડીને તું ગુરુને કઈ દઈ હગે માણસ, તું દઈ હગે એમ? તું દેશ તારું છે? ખરેખર આપણું કઈ છે? ખરેખર શાંતિથી વિચાર કરો. આ મારું શરીર છૂટી જાય તો તુલસીનું દલ ને પાવલી હોય તો મૂકે, તો એ આપણું નથી ને. તો આપણું હોય તો આપણે દઈ કોઈને? આપણે છોકરાઓને દઈ, બાયડીને દઈ, અગાવાલાને દઈ, દીકરા દીકરીઓને દઈ, તો એનો અર્થ થયો કે આપણું નથી. આપણી વસ્તુ આપણે કોઈને ન દઈ. તો એ પ્રમાણ આપે છે કે આ તમારું નથી. તો આપણે વાતમાં રાખી છીએ, પણ કંઈક દેવાનું આવે તો ગાંડીનો માગે. પણ વાતમાં હું કામ? આપણને નક્કી નથી કે ખરેખર હરિગુરુ સંતો કાંઈ કરે કામ કે ખરેખર આપણું ખરેખર દેવું લેવું હરીને હાથ. પણ તમે નક્કી કરી લ્યો આપણું નથી એમ. નિશ્ચયપણે નક્કી કરી લ્યો તમારું કાંઈ નથી. એક જ તમારું છે. અને ઈ તમારું કઈ વસ્તુ છે? એ ગુરુની કૃપાથી તમને તમારું સ્વરૂપનું ધ્યાન આપ્યું. એક જ વસ્તુ તમારી છે. તમે એક તમારું નિજ સ્વરૂપ છે ને, એ એક જ તમારું છે. આ વિશ્વમાં બીજું કાંઈ છે જ નહીં. આ બ્રહ્માંડમાં તમને એમ થાય કે મારે આમ કરવું છે, તો મને ઘણું એમ થાય કે મારે આમ કરવું છે, તો હું કહું એમ ન થાય. માનવી કે હું કરું, કરતલ બૂજો કોઈ હાજરા અધ્વચરી મારો હરિકરસો હોય. જો તો હું કરું એમ થાય એમ તો કરવું જોઈએ ને. તો હું કહું એમ ન થઈ જાય. પણ એમ નથી, કારણ કે એની પરમાત્માની સત્તા છે. આખા વિશ્વના નાથની સત્તા છે. અને એને તમે સદગુરુ આપો, એને નામ આપો, માં આપો નામ, તમે એને બાપ નામ આપો, તમે એને ગુરુ નામ આપો, તમે એને કૃષ્ણ નામ આપો, તમે એને રણછોડ નામ આપો, તમે ગમે નામ આપો ને, એ તમામ નામે જો એ દે છે. અને એક જ વસ્તુ યાદ રાખજો, સંસારમાં તમારું શું હાલે? આખા સંસારમાં તમારું શું હાલે? તો કે એક જ જગ્યાએ તમારું હાલે. અને ક્યાં હાલે? તમારું ક્યાં હાલે? તો કે તમે તમારા સ્વરૂપમાં રહ્યો ત્યાં હાલે. બાકી ક્યાંય કાંઈ આપણું હાલે એવું નથી. આપણે ધાર્યું હોય હું કહું એમ કાંઈ નહીં. એટલે નરસિંહ મહેતા કીધું હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ સ્વાનતા. હું કરું એ વાત મને તો હું કરું નહીં આવે ગુરુ કૃપાથી. કારણ કે મને ખબર છે હું મારા તો કેવડા પુણ્ય છે. મારા ઉપર તો ગુરુની કેવડી કૃપા છે. મારા ઉપર જ્યોતિમાની, હરજીવન બાપાની ને કૃષ્ણની કેવડી કૃપા છે. મારા ઉપર સદગુરુ સત્પુરુષોની કેવડી કૃપા છે. મારા ઉપર સંતોની કેવડી કૃપા છે કે જેની સીમા નહીં. મારું આખું જીવન છે ને એ હું ખોટે ભજન કરું છું. હું કહેતા રામદ્વારા હાવ ખોટું ભજન, હાવ ખોટું, જેમ છે એમ કહું છું. પણ એ મારો નાથ વાલો મારો પ્રેમને વસ થયા રાજી. શું કરે પંડિત ને કાજી, વાલો મારો પ્રેમને વસ થયા રાજી.
વિદુરને ઘેર શ્રી કૃષ્ણ પધાર્યા, કેળા લાવ્યા તા આણી, ગર્ભ કાઢીને છાલ ખવરાવી, વાલે મારે તોય ન જોયું જાગી, વાલો મારો પ્રેમ ને વસ થયા રા. આ વિશ્વમાં તમે કોઈ પણ રીતે, કોઈ પણ, તમને કોઈની હારે પ્રેમ હોય તો એ કેમ તમે કરો કે નહીં? પ્રેમ હોય તો કરો ને. તો પછી તમે વિચાર કરો બીજો, વિચાર આવે બીજો, કાં વિચાર આવે તો કે કાં તો કે અહીંયા બુદ્ધિ છે ને બે ભાગ વેચાઈ જાય છે. જો મારે મારી સદબુદ્ધિ કરવી હોય ને, મને સદબુદ્ધિ કેળવવી હોય ને, તો સદગુરુની કૃપા. આપણે પરમાત્માને, આ જ્યોતિમાને હું પ્રાર્થના કરું, દુર્બુદ્ધિને દૂર કરી સતબુદ્ધિ આપો, મમ પાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો. હું જ્યોતિમાને પ્રાર્થના કરું, હે માં મને સદબુદ્ધિ આપો. આપણે સંતો મહાપુરુષો, અરે સતાર સાહેબ બોલ્યા છે, મને એવા વિચાર દેજે પરવર દિગાર દિલમાં, હું એનો ઈચ્છે મારો. જો હું પરમાત્મા તમારો છું, હું સદગુરુ તમારો છું. બાપ રે બાપ. તો એ કે તું મને વિચાર એવા દેજે કે મારાથી મને આપણે કેટલા સુખી છે. તમે વિચાર તો કરો, કેટલી શાંતિ છે, કેટલું સુખ છે. તમે આ જગ્યા કેવી શાંતિ, કેટલી પરમ શાંતિનો અનુભવ થાય છે. તો શું કામ? અને અત્યારે તમે અમેરિકામાં જુઓ, ઈરાનમાં જુઓ, શાંતિ સુખ છે. આ બ્રહ્માંડમાં એની હિસાબે કેટલાને તકલીફ પડે છે, પણ એ એની રચના છે. આપણે એનાથી રાગદ્વેષ નથી, કઈ દુઃખ નથી, કઈ સુખ નથી. સુખ વર દુઃખ મેં આનંદ રહે. આનંદ છે એ બ્રહ્મનું સ્વરૂપ છે, તમારું સ્વરૂપ છે આનંદ. હર ગમ હરિ ગુણ ગાવે, સાધુ વો નર હમકો ભાવે, कर सेवा संसार की उनको साची राह बतावे, धर्म करता ढाળ આવે તોય હિંમત હાર. હિંમત તમારામાં ક્યાંથી આવશે? અમારે એક ભાઈ છે ને કે મને હિંમત તો થવી જોઈએ. હિંમત આવે પરમ અર્થથી, પરમાર્થથી. પરમાર્થ છો, પરમાર્થ એટલે પરમર્થ. તમે પરમાર્થ કરશો ને તમારામાં હિંમત આવે. તમારે જોવું, તમારી અંદર કાંઈ પણ વસ્તુ ઘટે ને, તમારી અંદર પરમ તત્વ પરમાત્મા હારે હાલવાની કાંઈ પણ વસ્તુ ઘટે ને, અને તમારે નક્કી રાખવું તમારું ભજન ગયું છે. તમારા તરફ જોવાનું છે, પોતાના તરફ જો. તમને તમારા આત્મકલ્યાણની સ્થિતિમાં ઘટે ને એટલે સમજી લેવાનું કે ભજન ક્યાંક ઘટ્યું, આપણું ક્યાંકથી ભજન ઓછું છે. કોઈનો વાંક નથી આ દુનિયામાં, કોઈનો ક્યાંય વાંક નથી. આખું વિશ્વ એની રચના પ્રમાણે હાલ્યા કરે. જે કાંઈ બને પરમાત્મા, આપણે કાંઈ કરી શકીએ એમ નથી, આપણાથી કાંઈ થઈ શકે એમ નથી, મારાથી કાંઈ ન થાય. શ્રીમદજી બોલ્યા છે, એક સ્થળીના બે ભાગ કરવાને હું શક્તિમાન નથી. એનો જ હું કહે છે કે એક એવું પરમ તત્વ છે, એક એવું સદગુરુ તત્વ છે. જો કિયા સો તુને કિયા, મેને કિયા ને કાંઈ, અગર કહું કે મેને કિયા તો તું થે મુझ માય. એવા સમય એ જ હોય ને, એની કૃપાથી જ 100% યાદ રાખજો. હરિગુરુ સંતે કીધી રે મારી સહાય, ઓળખાયો નિજ આત્મા, ધીરજ દઈને બતાવ્યા વાલાજીના ધામ, હરિ હીરો આપ્યો મારા હાથ. કેટલો કરુણામય છે. આપણે કેટલા સુખી છીએ ખબર છે? કોઈ દી હિસાબ કર્યો હોય શાંતિથી? આ સંસારના દુઃખને આપણે જોયા નથી ભગવાન. અરે આપણા શરીરના દુઃખને આપણે ખરેખર જોઈને એમ થઈ ગયા, પરમાત્માના નામ ભજન સત્સંગ. જો હનુમાનજીને પૂછવામાં આવ્યું વિપત્તિ ક્યારે, તો કે વિપત્તિ તબ હોય જબ તબ સુમિરન ભજન ન હોય. પરમાત્માનું ભજન ન થાય, પરમાત્માનો સત્સંગ ન થાય, સદગુરુ સંત અને મહાપુરુષોનો સંગ ન થાય, એનાથી મોટી કઈ વિપત્તિ આ વિશ્વમાં છે જ નહીં. વિપત્તિ પ્રભુ તબ હોય જબ તબ સુમિરન ભજન ન હોય. ભજન ન થાય ને એ વિપત્તિ છે.
ભજન સત્સંગ ન થાય એ પછી આ સંસારમાં તમે ગમે એટલું લડી લો, ગમે એટલું લડી લો, પરિણામ હું આ વિશ્વમાં તમે ગમે એ કરો, તમારામાં તાકાત હોય કરી લો, પણ એનું પરિણામ કાંઈ નથી. પણ તમારું આત્મકલ્યાણ છે, તમારા જીવનની સફળતા છે. તમે અહીંથી ધંધો કરો, પૈસા ન મળે તો ન હાલે, 5 રૂપિયા તો મળવા જ જોઈએ. તમે એમ કહો કાંઈ ન મળે તો આપણું મનુષ્ય જીવન આટલું બધું સરસ, આટલું બધું મંગલ, આટલું બધું કલ્યાણકારી, આટલું બધું શાંતિ, આટલું બધું સુખવાળું. અને આ ઘર, ઓહો, મારે તો આની હું મારું શબ્દ ટૂંકા પડે. આ ભૂમિ, આ ઘર, આ હરજીવન બાપા કૃષ્ણને જ્યોતિ માનો તો ઉપકારનો પાર આપણે કોઈ કાળે ખાલ રે પડાવું મારા. આ ચામડા તો ઉતારવાની વાત નથી રહેતી, કંઈક થોડુંક તો સાગીને તો જીવો. ખાલ રે પડાવું મારા શરીર તણીને, એની ઉપર સોનેરી રંગ ચડાવું રે. કાંઈ આવું તો થઈ શકે એવું જ નથી. જી મોજડી શિવડાવે મારા. અહીંયા બાપા હાજર છે કે નહીં? તો મોજડી શિવડાવે મારા ગુરુને પહેરાવું, તોય ગણ ઓછી ગણ કેમ થાવું રે. જી ધન ગુરુદેવા મારા, ધન ગુરુદાતા, ગુરુજીએ શબ્દ સુણાયો રે. જી ગુરુજીનો મહિમા પલ પલ વખાણો, ગુરુજીનો મહિમા પલ પલ વખાણો, પ્રાયશ્ચિત સગડા મારા જાવે રે. ગૌદાન દેવે ભલને, ભૂમિદાન દેવે. ગાયનું દાન આપણે કરીએ છીએ? નથી કરતા. ભૂમિનું દાન કરીએ છીએ? નથી કરતા. ગૌદાન દેવે ભલને, ભૂમિદાન દેવે. પછી કાયા રે કંચન ના મેલ લૂટાવે રે. કાશી કેરા ક્ષેત્ર જઈને કન્યાદાન દેવે. તમે વિચાર તો કરો, પેલા તમે એનો મહિમા સમજો. કાશી કેરા ક્ષેત્રે જઈને કન્યાદાન દેવે, તોય નાવે ગુરુજી ન તોલે રે. જી ધન ગુરુ દાતા. મોટા મોટો દાતા હોય તો સદગુરુ હે. આ વિશ્વમાં મોટો મોટો સદગુરુ બિન દાતા નહીં જગ હે માંગ. આપણને ખબર નથી પડતી. પૈસા છે એ વસ્તુ ભગવાનના છે, શરીર છે એ મા બાપનું છે લીધેલું. આ વિશ્વમાં આપણું કાંઈ નથી, એવું નક્કી કાં નથી થતું. આપણને એમ છે કે આ મારું છે ને, મારું મારે કાંઈ, આ તો આ મારું. હું ને મારું અળગું કરો, ધીરો રમે રંગ મહેલ મારે, રમે દિવસ ને રાત, રમે દિવસ ને રાત. આ હું ને મારું અળગું કરો. તો કે પછી તમે રમો હરિની સંગાત, રમો હરિની સંગાત. તો કે હવે તે હરિનો રસ પીજીએ. તમે કોઈ પણ વસ્તુનો જ્યાં સુધી મહિમા નહીં સમજો ને. ગીતાજી આવે ને તો પેલા ગીતાજીનો મહિમા આવે. ગીતા ગ્રંથ વાંચો ને ગીતાજીનો મહિમા આવે. ભાગવત હોય ને તો ભાગવતનો મહિમા આવે. રામાયણ હોય ને તો રામાયણનો મહિમા આવે. પછી છેલ્લે એનું ફળ લખ્યું હોય કે તમે આ કરો છો ને એનાથી તમને આ ફાયદો થાય. તમે બહારની કોઈ ક્રિયા લેવા જાઓ ને, બહારની એટલે સંસારની કાંઈ વાતો લેવા જાઓ ને, તો એ તમને આમાં નહીં જોવા મળે. તમે એમ કહો કે મારી ઘરવાળી હારી મને નવી મળી જાય, મારા છોકરા 2-5 હારા થઈ જાય, મારા હગાવાલા હારા થઈ જાય, 1 મોટર છે 2 મોટર વધી જાય, એવું આમાં આ એ નથી. એવું તો અનંત જન્મ ત્યાં કરતા એવા છે. ઘણા જન્મથી ગોથા ખાતો
આવ્યો જીવ દુખિયારો. તમે સંસારને કોઈ વાતાવરણ એમ કહો ને કે આમાં તો આપણે મોટર હતી ને તો એક મોટર વેચાઈ ગઈ. હવે આમાં કાંઈ તમને કઈ મોટરમાંથી મોટર બીજી બને નહીં કાંઈ. અરે આખું વિશ્વ બની જાય. પણ તમે એને કઈ રીતે જોવો છો? તમારી જોવાની દ્રષ્ટિ કઈ રીતે? તમારી બિના નયન પાવે નહીં, બિના નયન પાવે નહીં, બિના નયન કી બાત. જો આંખ વગર બિના નયન પાવે નહીં, આંખ વગરની વસ્તુ બિના નયન કી બાત. સેવે સતગુરુ કે ચરણ, સદગુરુના ચરણમાં તમારું ધ્યાન હોય તો પાવે સાક્ષાત, તો તમને પ્રગટની વસ્તુ મળે. એટલે મારા નાથ ગુરુ કૃપા હે, અસીમ કૃપા હે. આ તો ખબર નહીં, આપણી લાયકાત નથી. તમે એક વસ્તુ યાદ રાખજો, તમે સંસારમાં ગમે કરો પણ એ તો તમને એની જેમ ગતિ હોય ને એમ મળે. સંસારનું વાતાવરણ છે ને એ આખો રસ્તો યોગ્ય છે પણ એ રસ્તો આખો અલગ છે. અને તમારા આત્મા કલ્યાણનો રસ્તો છે. એ સંસારમાં રહ્યો તોય ભલે અને સંસારમાં ન રહ્યો તોય ભલે. ભાગી નથી જવું. બાબા થઈ ગયા એવી સ્થિતિ નથી, સાધુ બની ગયા એવી સ્થિતિ નથી, પણ સંસારમાં સરસો રહે મન પ્રભુની પાસે. તો એને મારી માયા પરમાત્મા કે છે વ્યાપે નહીં, એ જાણવો મારો દાસ. એટલે મારા બાપ, કોઈ પણ વસ્તુને જોવાની લૌકિક દ્રષ્ટિથી જોશો ને તો તમને નહીં દેખાય. અને બીજું, હૃદયથી પ્રાર્થના ખાસ યાદ રાખજો, જીવનમાં કોઈ પ્રસંગમાં સ્થિરતા ન રહી ને એટલે યાદ રાખો આપણું ભજન ઘટે. થોડુંક ભજન ઘટતું હોય ને તો સ્થિરતા ન રહી. એટલે બને એટલું, જેટલું તમને હેલું પડે એમ, તમને જેમ ગમે એમ એટલું પોતાનું આત્મકલ્યાણમાં વધારો કરવો. કારણ કે આ સંસારમાં તમે કંઈ ફેરફાર નહીં કરી શકો પણ તમારા આત્મકલ્યાણમાં તમે સ્થિર કરી શકશો. તમે એમાં સ્વતંત્ર છો. પરમાત્માએ તમને સંપૂર્ણ સ્વતંત્રતા આપી. એટલે સદગુરુ મહારાજની કૃપાથી સદગુરુ મહારાજને પ્રાર્થના કરી તમારી કરુણા વરુણા અમારા ઉપર અખંડ રહીએ. અમે પરમાત્માનું ભજન, સત્સંગ, હરિહર, જમણવાર, ગોરધનભાઈ બોલ્યા જમણવાર કરો ત્યારે આવશો. એટલે આપણે કાયમ ગુરુ મહારાજની કૃપા. સદગુરુ મહારાજની જય. ગોરધનભાઈને કઈ તમારી અમૃત ભરેલી વાણીનો